નમસ્કાર મિત્રો, હળવદ તાલુકામાંથી ત્રણ કેનાલો પસાર થાય છે, ધાંગધ્રા, માળિયા અને મોરબી. ખાસ તો હળવદ શહેરમાંથી પસાર થાય છે જે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ, અને આ ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં અવારનવાર લોકો પડી જવાના બનાવ સામે આવે છે. અકાળે પડી જાય કે પછી દુર્ઘટનાત્મક કે પછી ઈરાદાપૂર્વક પડી અને આત્મહત્યા વરી લેતા હોય છે. અને આવા બનાવો અવારનવાર હળવદ તાલુકામાંથી જે પસાર થાય છે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ, ત્યાં બનાવો સામે આવે છે. અને અત્યારે આપણે જે લોકેશન છે તે હળવદ શહેરનું જે રાણેપર રોડ છે, ત્યાં એક આધેડ જે કેનાલમાં ડૂબી ગયા હોવાની આશંકાએ હાલમાં શોધખોળ ચાલી રહી છે. ને જે પ્રાથમિક માહિતી મળી રહી છે તેનું દર્શક મિત્રોને જાણકારી આપીએ તો જે સામે જે આઈસર દેખાય છે મકવાણા ટ્રાન્સપોર્ટનું, એના ડ્રાઈવર છે જે કાચ સાફ કરવા માટે પાણી લેવા ગયા હતા અને તે દરમિયાન પગ લપસી જતાં અંદર કેનાલમાં ગરકાવ થઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે. મકવાણા ટ્રાન્સપોર્ટ છે અને તેના ડ્રાઈવર છે મૂળ સુરેન્દ્રનગરના વડનગર અને ગંગાનગર જે વિસ્તાર કહેવાય છે ત્યાંના આધેડ છે. અને આ આધેડ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાની આશંકાએ હળવદની ફાયરની ટીમ હાલ શોધખોળ હાથ ધરી રહી છે. આ જે ટ્રાન્સપોર્ટનો નંબર છે જે 407, તેનો નંબર છે GJ11Y5979 નંબરનું આ 407 છે, એટલે કે ટ્રાન્સપોર્ટરની જે ગાડી છે તે. અને તે કાચ સાફ કરવા અહીંયા જે કેનાલ છે તેમાં પાણી લેવા ગયા હતા અને ત્યારબાદ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. હું તમને જે ત્યાં ચંપલ અને જે એમનું કપડું હતું તે પણ બતાવીશ કે જે કેનાલમાં પાણી ભરવા સમયે ચંપલ કાઢી અને જે કપડું છે જે કાચ સાફ કરવા રાખ્યું હતું તે કપડું બંને હું તમને બતાવીશ. આ ચપ્પલ છે અને આ કપડું છે. સાથે જ ફાયરની ટીમ દ્વારા આ જે આધેડ છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. એટલે આમ તો જે પ્રકારે મેં અગાઉ કહ્યું તેમ કે હળવદ શહેરમાંથી જે આ ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ પસાર થાય છે તેમાં અવારનવાર અકાળે અકસ્માતે કે પછી ઈરાદાપૂર્વક પડી અને ડૂબી જવાના બનાવો સામે આવતા હોય છે. અને તેને લઈ અવારનવાર આપણે દ્રશ્યો જોતા હોય છે કે નગરપાલિકાની ફાયરની ટીમ કે પછી મોરબીની ફાયરની ટીમ આવી રીતે કામગીરી કરવામાં આવતી હોય છે. એટલે અત્યારે પણ હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ અહીંયા પહોંચી છે અને તેઓને દ્વારા આધેડની શોધખોળ ચાલી રહી છે. અત્યારે નગરપાલિકાની ફાયરની ટીમ પહોંચી છે અને તેઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. મકવાણા ટ્રાન્સપોર્ટ જે છે તેનો ડ્રાઈવર છે અને મૂળ સુરેન્દ્રનગર વડનગરના રહેવાસી છે. અને આધેડ જે છે તે ટેમ્પો છે તેનું કાચ સાફ કરવા માટે પાણી લેવા જતા હતા અને તે દરમિયાન પગ લપસી જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જે 407 છે ટ્રાન્સપોર્ટનો, તેનો નંબર છે GJ11Y5979 જેનો નંબર છે. અને આ નંબરના જે ટ્રાન્સપોર્ટર ચાલક છે તેઓ કાચ સાફ કરવા માટે જે કેનાલમાંથી પાણી લેવા ગયા હતા અને તે દરમિયાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અને પાણીમાં ગરકાવ થઈ જવાની જે ઘટના બનતાની સાથે આજુબાજુમાંથી મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા હતા અને શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ નગરપાલિકાની ટીમ પણ અહીંયા પહોંચી છે, ફાયરની ટીમ, તેઓ દ્વારા પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા એકાદ કલાકથી શોધખોળ ચાલી રહી છે અને હાલમાં પણ હજુ પણ શોધખોળ ચાલી રહી છે. બનાવની જેમ જાણકારી મળતી જાય તેમ આજુબાજુમાંથી મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા એકઠા થઈ રહ્યા છે અને તેઓ દ્વારા જે પણ તંત્રને મદદરૂપ થાય તેવી મદદ પણ કરી રહ્યા છે. પરંતુ જે પ્રકારે છેલ્લા 2 દિવસથી આ ખેડૂતોની માંગ હતી કે ડેમમાં પાણી ભરવામાં આવે અને ડેમમાં પાણી ભરવાની માંગને લઈ અને પાણીનો વધારો થયો છે અને પાણીનો વધારો થતાની સાથે જ આ એક બનાવ સામે આવ્યો છે. આમ તો વાત કરીએ તો મહિનામાં લગભગ એકાદો બનાવ આવો સામે આવતો જ હોય છે અને દર વર્ષે લગભગ 10થી 12 આવા બનાવો સામે આવતા હોય છે કે કોઈને કોઈ કેનાલમાં ડૂબી ગયું હોય કે આપઘાત કરે કે પછી અકસ્માતે પડે અને આવી દુર્ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ફરી એક વખત હળવદ શહેરમાંથી જે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ પસાર થાય છે ને તેમાં આધેડ ડૂબી જવાની ઘટના સામે આવી છે. આધેડનું નામ જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ મનસુખભાઈ પનારા છે અને આશરે 60 વર્ષની ઉંમર હોવાની પણ જાણકારી મળી રહી છે. એટલે મકવાણા ટ્રાન્સપોર્ટ છે તેમાં માલ સામાનની હેરાફેરી કરતા જે ટેમ્પો છે, ટેમ્પોનો નંબર છે GJ11Y5979 નંબરનો ટેમ્પો છે. અને આ ટેમ્પોના કાચ સાફ કરવા માટે તેઓ પાણી લેવા માટે ગયા હતા અને તે દરમિયાન આ જે અત્યારે ધસમસતો પ્રવાહ છે ને આ ધસમસતા પ્રવાહમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અને હાલ નગરપાલિકાની ફાયરની ટીમ પહોંચી છે અને તેઓ દ્વારા શોધખોળ પણ હાથ ધરવામાં આવી રહી છે. એટલે મકવાણા ટ્રાન્સપોર્ટના ડ્રાઈવર છે
અને સુરેન્દ્રનગર, વડનગર, ગંગાનગરના રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. અને મનસુખભાઈ પનારા ઉંમર વર્ષ આશરે 60 હોવાની જાણકારી મળી રહી છે. અને અત્યારે જે છે તેઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. એટલે આપણે સીધા દ્રશ્યો ત્યાંથી બતાવી છે કે જે પ્રકારે ઘટનાઓ બની રહી છે હળવદ શહેરમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં. અને મેં અગાઉ કહ્યું તેમ કે વાર્ષિક 10-12 ઘટનાઓ આવી બનતી હોય છે. એટલે અત્યારે પણ એવી જ રીતે આ ઘટના બની છે અને નગરપાલિકાની ફાયરની ટીમ પહોંચી છે અને છેલ્લા એકાદ કલાક થયા તેની શોધખોળ પણ હાથ ધરવામાં આવી રહી છે. એટલે આ જે છે તે પ્રાથમિક માહિતી હતી જે દર્શક મિત્રો સુધી આપણે પહોંચાડી કે હળવદ શહેરમાંથી જે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ પસાર થાય છે અને ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં છેલ્લા 2-4 દિવસથી જ પાણીનો પ્રવાહ વધ્યો છે. અને પાણીનો પ્રવાહ વધતાની સાથે જ આ ઘટના સામે આવી છે, જેમાં મકવાણા ટ્રાન્સપોર્ટના જે ડ્રાઈવર છે જેનો ટેમ્પોનો નંબર છે GJ11Y5979, જેના ડ્રાઈવર છે તેઓ તેની ગાડીના કાચ સાફ કરવા માટે પાણી લેવા માટે અહીંયા ચપ્પલ કાઢી અને ભરવા જતા હતા અને તે દરમિયાન પગ લપસી જતા તેઓ આ ધસમસતા પ્રવાહમાં ગરકાવ થઈ ગયા છે. અને આ બનાવ બનતાની સાથે જ આજુબાજુના લોકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સાથે જ નગરપાલિકાની ટીમ, ફાયરની ટીમ પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે અને તેઓ દ્વારા પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. એટલે લગભગ 1 થી 1.5 કલાકથી આ ઘટના બની છે અને હાલમાં પણ શોધખોળ ચાલી રહી છે. એટલે જે પ્રાથમિક માહિતી છે તે દર્શક મિત્રોને જાણકારી આપીએ તો મકવાણા ટ્રાન્સપોર્ટના જે ડ્રાઈવર છે તે વડનગર, ગંગાનગર, સુરેન્દ્રનગર જિલ્લાનું આ સિટી કે ગામડું હશે ત્યાં આજુબાજુમાં ત્યાંના વતની છે મનસુખભાઈ પનારાના. આશરે 60 વર્ષની તેમની ઉંમર છે અને તેઓ આ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાની જાણકારી મળી છે. અને જેને લઈ નગરપાલિકાની ફાયરની ટીમ હાલ શોધખોળ હાથ ધરી રહી છે. ઘણા બધા મિત્રો પણ જોડાયા છે. તમામ મિત્રોને ફરી એક વખત જાણકારી આપીએ તો નજર હળવદની ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે, જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ આપના મોબાઈલ પર આસાનીથી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ કરો. આભાર મિત્રો.